ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ સીધા 8:24 તો ગાઈઝ જુઓ સવારના પૂરમાં ડેનિશ અને કુશ બી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ગાઈઝ જુઓ સવારના પૂરમાં પતંગ ચકાવું ચાલુ છે. એટલે આ તો ચકુડી આવ્યો અનબુ ને એ ગાઈઝ જુઓ સવારના પૂરમાં ધંધા બાપરનું વાતાવરણ કંઈક આ ટાઈપનું દેખાય છે. ગાઈઝ ફાઇનલી આપણે જમવા માટે બેસી ગયા છે અને આજ તો બરાબર મમ્મી બનાવી દીધી છે મસ્ત મજાના મકાઈના રોટલા. ગાઈઝ જોઈ લો મમ્મીના હાથના રોટલા જુઓ તમે કેવા લાગે છે. લાગે છે કે એક નંબર. હા એ એકદમ ગોળ ઘટ્યાક અને પાછા સાઈઝમાં પણ મસ્ત છે પાછા આવું જોઈએ. હા સાથે દાળ બનાવી છે અને લાઈવ કામ ચાલુ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગાઈઝ બધો ધુમાડો આવે છે એના કારણે બોલી નહીં શકાતું. તો લહેડા તાન દાળ ખાઈએ. કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. ચા પીધી, ખાધું? ગાયોનો ગોવાળ મારો એ તો નહીં આવતું. તાન શું આવડે છે? કઈ નહીં યાર, તું તો પોતે વાગે ને આવડે છે. ગાઈઝ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે નીકળ્યા છીએ લીંબોઈ, કારણ કે ત્યાં ગોપુ બ્લોગ અને અજ્જુભાઈ બંને આવી રહ્યા છે અને બંને લોકો જઈ રહ્યા છે અખંડ જ્યોત લઈને રોમદેવ પીરની રણુજા, અને એ પણ પાછા પગપાળા અને ઉઘાડા પગે. તો ગાઈઝ જોઈ લો 12:45 થઈ છે અને ટોટલી આપણે બધો સામાન લઈ લીધો છે. રીકાજી જય બાબારી. જય બાબારી. જય રોમદેવ પીર. જય રામાપીર. તો ગાઈઝ જો બધો સામાન લઈ લીધો છે. એક લીધી છે પહેલાં તો તગારું, એના અંદર લોટો લીધો છે, પાણીની બોટલ લીધી છે અને પાટલો લીધો છે. આજે આપણે ગોપુભાઈ અને અજ્જુભાઈ બંનેના પગ ધોવાના છે. બરોબર છે, કારણ કે બહુ મોટી લોબી યાત્રા કરવા જઈ રહ્યા છે. મહીસાગરથી રણુજા જઈ રહ્યા છે. તો જો ગાઈસ પેલી બાજુ ગાડી ફાધર સાફ કરી રહ્યા છે આ એ. બરોબર બાબાજી તાન તો 2% જોવું તો વાળા ફરતી કરી નાખી ને. હા હા હા. તાન પછી જય બાબારી. જય રોમદેવ. જય બાબારી. ગાઈસ જો બધો સામાન મૂકી દીધો છે. હું, વિકો, ફાધર અને હાર્દિકભાઈ 4 જણા જઈ રહ્યા છીએ. એટલે જવા દેડો. ચલો ચલાઈ. હા ચલો લેડો વિકાજી. ચલો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છે. જય બાબારી. જય બાબારી. બોલો રામસા પીરની જય. ગાઈઝ ગોપુભાઈને મળવા માટે નીકળ્યા છીએ અને રણાસણ આવી ગયા છે ત્યાં હાલમાં. તો આપણો અહીંથી હાલ લઈ જવાના છે બે ગોપુભાઈ અને અજ્જુભાઈ માટે. રણાસણ આવી ગયા છે એવું છે ને. જય બાબારી. જય બાબારી. એવું છે ને. બસ આટલા તમારે જે જોવે એવું હે ને. ગાઈઝ ફાઇનલી ફૂલ હાલ લઈ લીધા છે બે. હે આપણે મોણસ ભક્ત ચાલીએ ને. હા એ તો સર આપણે એ જ કરીએ. ફૂલ ગાઈઝ લીંબોઈ ભર્યા હતા પણ ગોપુભાઈને વાતો રસિકપુર આવી ગયા છે હેડતા. તો જો આપણે આ જગ્યા પર આવી ગયા છે. અમે થોડી વારમાં આવું પછી આપણે મુલાકાત કરીએ અને તમને બધાને મુલાકાત કરીએ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. મજામાં કે? જય માતાજી. ગાઈઝ સામાન બધું લઈ લીધું છે. જોવા પાછળ વિકોજી લઈને આવે છે. જય રમાપીર. વિક્રમભાઈ જય રમાપીર. જય રમા. જય રમાપીર. જય જય કર લો. જય જય. જય બાબારી. જય બાબારી. ગાઈઝ ફાઇનલી ગોપુભાઈને આ મળી ગયા છે. ગોપુભાઈ જય રમાપીર. જય જય બાબારી. જય જય માતાજી. રોમદેવ. જય માતાજી. જય બાબારી. જય રોમદેવ. તો એ તો છેક મહીસાગર થી આયા હે ને. મહીસાગર પગપાળા. તમારા હિંમતનગરમાં આવી ગયા. હા જોરદાર કહેવાય. તો એ બહુ મોટું સાહસ કરી જો ખરેખર. અમારા બાજુ હિંમતનગરનો બહુ પ્યાર છે. મોડાસા બહુ એટલે બહુ જ પ્યાર. આ જો આવા બધું પ્યાર જ છે. અમારે સાબરકાંઠા અરવલ્લી તો ના ગોઠાય તો બાકી ગમે ત્યાંથી રામાપીરની માણસ દયા, આવે. રામાપીરની હા એ તો દયા. સર હે ને? રોમદેવ પીરના હુકમ વગર તો કશું નહીં. અરવલ્લી તો ખરેખર મતલબ સાબરકાંઠાની વાત જ નહીં થાય. હા. ગાઈઝ
ચોખા વધ્યા છે ત્યાં પણ આપણે ચકલીઓ નાખી દઈએ એટલે એ ખાવાય. ગાઈઝ આપણે જે રોમદેપીના અખંડ જ્યોતની વાત કરતા હતા ને એ આવી રહ્યો અખંડ જ્યોત છે તો એ બધાએ દર્શન કરી લો. જય રોમદેપી જય બાબારી. અને ગોપુભાઈ નજ્જુભાઈ નીકળ્યા છે પગપાળા કઈ પણ પાછા ઉઘાડા પગે નીકળેલા છે. બોલો ગોપુભાઈ તમારું શું કહેવું છે? બે શબ્દ બસ કહો તમે. તમારા બધાની કૃપા, આપણા રમાપીરની દયા આટલા સુધી પહોંચ્યા છે. બસ હવે બીજા થોડાક દિવસ પહોંચી જાઉં એમના દરબારમાં. અમારું એ સૌભાગ્ય કહેવાય કે તમે અહીંયા આવ્યા અને આપણી મુલાકાતથી. ધન્યવાદ. તમે બી કોક વાર અમને આવો 100% કરાવવા તો ગાઈઝ આપણા પાવાગઢ બાજુ આવશે ત્યારે અમારા ઘેર આવશે. આવો ને ચોક્કસ ચોક્કસ પાકું આપણે લગનમાં આવજો. કરા તમારા અરે પાકું યાર. તારે એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. અરે હા, થેન્ક યુ. અને આવી રહ્યા અજ્જુભાઈ છે. અજ્જુભાઈ તમે અમારા ચેનલમાં આવ્યા છો, બે શબ્દો કહો. ભાઈ આવ્યા મળીને બહુ સારું લાગ્યું. અને અમે જઈ રહ્યા છીએ મહીસાગરથી અખંડ જ્યોત લઈને રણુજા. અને આજે અમારે છે ને 6 દિવસ થઈ ગયા છે. અત્યારે મોડાસાથી આગળ આવ્યા છીએ. ભાવિભાઈ મળ્યા, બહુ સારું લાગ્યું મળીને. થેન્ક યુ. જય રોમદેવી જય બાકી આવીશ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય રામાપીર તો લખતા જ મતલબ લખવાનું ભૂલતા જ નહીં એમ, કેમ કે મારા જીભ અચકાય એટલે. હા હા વાંધો નહીં વાંધો પબ્લિક આમ છે. હા ગાઈઝ આપણે જોડાઈ ગયા છે. બાજુમાં ગોપુભાઈ હેડે છે અને પેલી બાજુ વિકોજી હેડે છે. બોલો રામસા પીરની તો ગાઈઝ આજ તો ભાવિકભાઈ અને અમારા વિકાજીભાઈ બંને થોડી વાર એમ કે અમે હેડતા આવીએ તમારા સુધી, તો થોડી વાર અમના હાથે હેડીએ. વાત સાચી છે. વિકાજી આવે ને મજા આવે ને? હા ખૂબ મજા આવે. હા આમ જોરથી બોલો જય રામાપીર. જય રામાપીર. એ સેવાનો લાભ જે તમે લીધો એ સેવાનો લાભ અમને માતા સુધી. ગાઈઝ વિકાજીના પ્લાન થયો છે જવાનો. વિક્રમ ઉપરી જા, ખરેખર મજા આવી જાય તો આવી જાય વિકા. અમે ગાડી આવી જાય લેવા મારા દોસ્ત મને તારે. જવાનું માં જવાનો ઘોડો રે. મિત્રો ફાઇનલી આવી ગયા છીએ આપણે લીંબોઈ ચોકડી અને જુઓ ભાઈ રોમદેપીરની અખંડ જ્યોત મૂકી છે. બધા દર્શન કરવા માટે આવી રહ્યા છે ભાવિ ભક્તો. અને અહીં આપણે મસ્ત મજાની ચા પીવાની છે ગાઈસ. ફેમસ દાબી સાઈડ ગાઈસ ચા પીવાઈ ગઈ છે અને જો હાર્દિકભાઈ દાબેલી લઈને આવ્યા છે બધા માટે. આજે ગોપુભાઈ નજ્જુભાઈને મારે ફેમસ દાબેલી ખવડાવવાની છે લીંબોઈની. ગાઈસ ફાઇનલી ચા નાસ્તો કરી લીધો છે અને ગોપુભાઈ દાબેલી કેવી લાગી અમારા લીંબોઈની? દાબેલી એક નંબર લાગે, મસ્ત આમ તમારા લીંબોઈની ખતરનાક એવું હે ને? દાબેલી. હા હજી બીજા તો ચલો ગાઈસ હજી લીંબોઈમાં મારે એક બીજા મિત્ર બોલાવે છે, તે આપણે થોડી વાર સ્ટોપ કરવાનું છે. બરાબર. સોંગ હાથે. સો ગાઈસ હવે આપણે રજા લઈએ છીએ. ગોપુભાઈ અમે એમ રજા લઈએ છીએ બરોબર. બસ ખૂબ ખૂબ અને આભાર. વિકાજીને આપણે અને તમારા હા, ગાડી આજ તો પાછું મોકલી હોજે મળવાને હોજે તો ભજન ને એવું બધું રાખ્યું છે. હા અને હોજે વિક્રમજી રમાપીરનો ભજન રાખેલો છે તો અમે તો જવાના છીએ. અને વિક્રમજી અમારા હાથી આવે છે. આ એમના પપ્પા, શું નામ એમનું? આ તો ભાઈ છે હાર્દિકભાઈ. હાર્દિકભાઈ ને એ હમણાં ઘેર જો હી એ એમને થોડુંક કામ હે, કામ હમ પટાઈ ને પછી હોજે આપણે જો રોકાવાના હે ને તો પાછા આવવાના હે, પછી તો ભજન ને એવું બધું રાખ્યું હે. મસ્ત પછી હોજે મજા કરીએ. હેડો વિક્રમજી હાલ તમે હેડો. વિકાસજી કોઈ ચિંતા ના કરતા અમે હોત નાઈ જઈ હો ને. અરે નહીં કરતા ચિંતા. હા એ ચલો આવજો તાન. મજા આવે ને નાચા નો જ મળીએ. હારું વિકાસજી શાંતિથી જજો હો ને. વિક્રમભાઈ નવા મતલબ ઓમના હાથે જાવ છે, અમારા હાથે આવું હે ને. છેક હેડો છેક રામદેવ. નાચા આજ હું કમ છેક, છેક હું સુધી. કમજોર છે રણાસનોની. હા, રણાસણ. હાઉ. એટલે સુધી તો થઈ ગયો છે હેડો. એટલું હા, જ હેડો. જય રામાપીર. જય રમાપીર. ચલો મળે રાત્રે. હા ચલો. સો ગાઈઝ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘેર અમે અને આજુ આવી કોઈ કાચ ખોલો જય બાબા રે. તો ગાઈઝ વિકુજીએ જોડાઈ ગયા છે પગપાળા રણાસણ ઊંધી જવાના છે અને રાતે ભજન રાખ્યો છે રોમાપીરનો તો બહુ મજબૂત મજા આવી જવાની છે. સો ગાઈઝ ફાઇનલી આપણે ઘડી જઈ રહ્યા છીએ અને ગાડી તો બહાર જ પાર્ક કરી છે કારણ કે રાત્રે આપણે જવાનું છે પાછું ભજનમાં, રોમદેપીરના ભજનમાં જવાનું છે. એટલે ગાઈઝ જો આ બધો સામાન હાર્દિકભાઈ પકડી દીધો છે. ઓકે હાર્દિકભાઈ કેવું રીતે મારા છે? મજા આવી ગઈ. મજા આવી ગઈ? બહુ મજા આવી. હા
અને ગાઈઝ વ્લોગ આપણે અહીંયા સ્ટોપ કરીશું કારણ કે ઘેર જઈને મારું ઊંઘવું પડે. મારી થોડી તબિયત બગડી છે એટલા માટે. બરાબર, પછી મસ્ત આપણે આરામ કરી અને પાછો વ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યું. ગાઈઝ પહેલાં ગામડામાં બહુ બધી પબ્લિક જોવા મળતી હતી. આમ જુઓ, મોસ્ટલી ઘરો છે ને બંધ જ તમને જોવા મળે. પબ્લિક એકદમ ઓછી થઈ ગઈ. પબ્લિક બધી છે ને હિંમતનગર, અમદાવાદ, મોટી મોટી સિટીઓમાં રહેતી થઈ ગઈ. શું કહેવાય હાર્દિકભાઈ? ચકુરી. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે 8:06 છે અને ગાઈઝ આપણે નીકળ્યા છીએ રણાસણ કારણ કે વિકાજીને આપણે કીધું હતું ભાઈ લીંબોઈથી. વિકાજી કહે કે મારે ચાલતા જવું છે રણાસણ કારણ કે ગોપુભાઈ અને અજ્જુભાઈ બંને રણાસણ રોકાવાના હતા આજની રાત્રિ. બરાબર છે. તો ગાઈઝ એવા સમાચાર મળે છે કે વિકાજીથી હેડ આતું નહીં એટલે લેવા આવો અત્યારે. તો ગાઈઝ અમે હાર્દિકભાઈ અને પપ્પાને બે નીકળ્યા છીએ. બરોબર છે. ટોટલ 3 જણા છીએ. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. ખાઈ લીધું કાર્તિકભાઈ? સરસ મજાનું ખાધું. બરાબર. અરે વિકાની પાસે. તો ચલો ગાઈઝ વિકાજીને લેતા આવીએ. બરોબર છે. વિકુજી જાતે જ કહેતા હતા કે ના મારે હેડવું છે બસ આજે, એટલા આપણે મળ્યા હતા. બરોબર. જય રોમાપીર, જય બાબારી. સો ગાઈઝ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ રણાસણ વિકાજી લેવા માટે. અને ગાઈઝ આજ તો હાર્દિકભાઈ ગાડી ચલાવવાના છે નાઇટમાં પાછા. જોઈ લો ગાઈઝ. ચલા બાબાજી. હા હાર્દિકભાઈ. જય બાબારી. જય બાબારી. ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ રણાસણ. લગભગ આપણે પેલા દિવસે પ્રોગ્રામ હતો નાઇટમાં ત્યારે બી આપણે આવ્યા હતા. તો આવી રહ્યું ઘર છે, ઓય આપણે જવાનું છે. ઓય ગોપુભાઈ અજ્જુભાઈ બંને રાત્રિ રોકાણ કરવાના છે. ચલો હાર્દિકભાઈ. ચલો. તો ગાઈઝ લહેડો મોઈજી હતા ને જોરદાર સ્વાગત કર્યું. અરે ગોપુભાઈ અજયભાઈ મજામાં? મજામાં વંદનભાઈ મજામાં? ગાઈઝ જુઓ બધા ફોલોવર આવી ગયા છે હાર્દિકભાઈના. ગાઈઝ વંદનભાઈના ઘેર આવ્યા છે. વંદનભાઈ જુઓ બળી એકદમ ચાલ દીધી છે અને ગાઈઝ મને તેવું લાગે છે કે મારા પર ઠંડી પડતી હોય ને એવું. હું એકલું સ્વેટર ટોપી બધું પહેરીને આવી ગયો છું. એટલે આપણે ગામડે ગયા એલા એ તો ઘેર જઈને. હા એ તો છે. હું છે ઠંડી લાગી હતી અજ્જુભાઈ પાસે? એ બાજુ લાગતી હતી. અમે જ્યાં હતા ને એ આપણા હાઈવે પર આયા ને પછી પેલી જે ગાડીઓ ચાલે ને પછી ત્યારથી આમ ઘરમાં ગામડા ખેતર એરિયા આવી ગયું ને આપણું એટલે પીએચ જમીન આવી ગઈ ને એટલા માટે. વાત સાચી હોય તો બધું અમે ગાઈસ ફાઇનલી વિકોજી મળી ગયા છે. વિકાજી કેવી રીતે મારી યાત્રા? મસ્ત. મસ્ત રીતે કે કમ્પ્લીટ હેડ હતા પછી? હા અને મારી પાસે બાઇક પર. કરું. તો ગાઈસ તાર મમાન સોર આબત ને ભૈયા? હા. તો ગાઈસ જો વિકાજીને મમાન સોર આવી ગયો છે. હું છે ભાઈ જય માતાજી. મજામાં છો કે? હા આના બધા ભાઈ આવી ગયા છે. જય માતાજી. જય બાબારી. લેડો વિકાજી ઘેર આવું છે કે રણુજા જવું છે? ઘેર. આ તો સુધી જવાનું હતું. ના સર હા જહી આપણે ગાડી લઈને. સો ગાઈસ વિકાને લઈને આવી ગયા છીએ ગોપાલ દાલબાટીમાં અને વિકાને આજ વય દાલબાટી ખવડાવવાની છે કારણ કે વિકોજી તો હેડતા આવતા હતા ભાઈ લગભગ ખાસા કિલોમીટર વિકાજી કાપી નાખ્યા ભાઈ. ખોટું ના કહેવાય. રોમદેવ પીરનો હુકમ થયો એટલે ખાસા કિલોમીટર કાપી નાખ્યા છે. તો એ જમવાનું બાકી છે તો જમાડી દઈએ. લેડ વિકાજી હેડ તો ને વિકા કોઈ તકલીફ પડી હતી પાસે? હેડ તો ને કોઈ તકલીફ પડી હતી કે ના પછી બાઇક પર. ભૂખ તો લાગી હે ને. ખાતી જ નહીં. આ ચાલ ગોપાલ દાલ પર ખાઈ ચાલ. લેડ હતા ને ગોપાલ દાલબાટી ખવડાવી દઈએ. ગાઈસ ફાઇનલી બાટા આવી ગયા છે. બાટા કુકર. બાટા કુકર? હા. વિકા ઠંડી લાગે છે તને? ના તારા ટોપી કેમ પહેરી છે? કાકા વેર આવી ગયો. ગાઈસ ફાઇનલી જમી લીધી છે વિકાએ દાલબાટી. જો દાલબાટી ખાઈને ભાઈ તો તાપા કાઢી બેસી ગયો છે. અને ગાઈસ રોમદેવ પીના જો ભાવિ ભક્તો આવ્યા છે આટલી કડકડતી ઠંડીમાં એ પણ પાછા બાઈક ઉપર. જય રોમાધણી. જય બાબારી. અને આ બીજા ભાવિ ભક્તો છે. જય રોમાધણી. મજામાં છો? ખાઈ બાઈને આવ્યા છો? મજા ખાઈ ભાઈ ના હા તો લેડો તમને કરીએ. ચલો
ચલો રોમાધણીના જ્યોતના દર્શન કરીએ હા. લાવો મળે છે તે અખંડ લઈએ. જ્યોતના દર્શન કરીએ ગોપુ ગાઈઝ જમીન પાસ આવી ગયા છે વંદનભાઈના ઘેર અને મારા મિત્ર બધા આવ્યા છે બ્રિજેશભાઈ પછી વિશાલભાઈ ઉત્સવભાઈ તો તેને આજે આપણે દર્શન કરાવવાના છે અખંડ જ્યોતના એટલે હેડો જઈએ અને ગોપુભાઈના મધર ફાધર પણ આવ્યા છે છેક મહીસાગરથી એ પણ આપણા સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલા રણાસણ ગામમાં એટલે હેડો બધા મોમો હા પડ્યું હવે નહીં બાકી જો બધા શાંતિથી બેઠા છે એટલે વિકા તો પેલું ચાલે યાર એ મસાજ કશું ના થાય તો ગાઈસ જો મસાજ વાળું મશીન લાયા છે ફૂટ મસાજ એ વાત આ વિકા થોડી વાર થોડી આજો વિકા તાની યાર ચાલી ચાલીને થાક્યો લે કોઈ થયું લે થોડું વધારો ભાઈ પાવર વધારો પાવર વધારો તો ગાઈસ વિકાજીને ફૂટ મસાજ થાય તો ગાઈસ ફાઇનલી ગોપુભાઈના ફાધર આવી ગયા છે જય માતાજી જય બાબાજી હા આ ગોપુભાઈના ફાધર ના મારા ફાધર હા એમના મધર છે જય માતાજી જય બાબારી માસી મજામાં હા સો ગાઈસ એક સાથે બે બ્લોગર મળ્યા છે આ બધું અજ્જુભાઈ બ્લોગિંગ કરે છે તો ગાઈસ ફાઇનલી આપણે જઈએ છીએ ઘેર તો લેડો તાને ગોપુભાઈ ને અજ્જુભાઈને બાય બાય કરી દઈએ બરોબર ચલો ગોપુભાઈ ચલો જય માતાજી જય રામાપીર હું કે હવે જય બાબારી જય બાબા તમારી યાત્રા સફળ જાય બરાબર સાબરકાંઠા અરવલ્લીમાં તમારે નહીં જવું પડે નહીં જવું પડે અરવલ્લી તો પતી ગયું ભાવેશભાઈ સાબરકાંઠા એટલું નહીં જવું પડે ના, ના બધી ભાવેશભાઈ બી અને આમ બધા મને પ્યાર બી એવો હે હા ખૂબ ખૂબ ધન્યવાદ પૂરેપૂરો સાબરકાંઠાને અને પછી તો સાબરકાંઠા પછી તો કયું લાગે પસ્તો કઈ લાગે છે સાબરકાંઠા સાબરકાંઠા પછી બનાસકાંઠા 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 લાગે બનાસકાંઠા પછી તો રાજસ્થાન આવી જાય પસ્તો રાજસ્થાન ડાયરેક્ટ આવી જાય પસ્તો બાકી અમારા ભાવાજી શું કેવું ભાવાજી વિકાજી બોલો એક મસ્ત ગીત ગાને યાર થોડું ગમે તો રણું જે મનડો કઈ નાખેલા રણુજી મન રમુયો પીર અમાર કઈ ગાવાનું રણું જે મનડો બ્લોગ ચાલુ છે આપણા ભાવા ભાઈને તો ગાવું જ પડે લે હાથમાં પાલો લાગે મન વાલો ગોડા 1 2 3 સ્ટાર્ટ એકદમ રણુજી મન રમુયો પીર રણુજી મન રમુયો સો ગાઈઝ ફાઇનલી બધા નીકળ્યા છે પોતપોતાના ઘેર બાકી તમને બધાને આજનો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય રામાધણી લખી દે લખી દેજો બોલો રામ સાપીરની જય